જીવનમાં જે મળ્યું છે ને એમાં શરણાગત બનીને જીવતા શીખો સાહેબ. બાકી ઠાકર તો બહુ દયાળુ છે. પણ સાહેબ થોડું જીવો, એવું જીવો કે ભલે જીવતા જીવત તો કોઈ ન આવે, પણ અંત સમયે લોકોને ખબર તો પડે આ સજ્જન વ્યક્તિ, પવિત્ર વ્યક્તિ, ગુણિયલ વ્યક્તિ, સમાજ અને જગતનું કલ્યાણ કરનાર વ્યક્તિ જતી રહી. ભલે આપણે વર્ષોથી સંબંધ નહોતો, પણ એકવાર એવું હતું કે મારા ઘરમાં તકલીફ હતી અને મારા દીકરાની 5000 ફી ભરવાની હતી. અમે તો ઓળખતા નહોતા, પણ ઉમિયા ધામમાંથી એનો ચેક આવીને 5000 ફી ભરાઈ ગઈ. છોકરો પાસ થઈને નીકળ્યો. પછી ખબર પડી કે ઉમિયા ધામે ભરી. ત્યારે સમજો જિંદગીમાં જીવ્યા બરાબર છે. આ જીવન સાચું. કેટલું ભેગું કર્યું મહત્વનું નથી. અને તમે જો તમે જે રીતના ભેગું કરો છો ને, ઉપરવાનું ગણિત છે કે તમે ગામની પથારી ફેરવો તો ભગવાન તમારી ઘેર એવો છોકરો મળે ને તમારી પથારી ફેરવી નાખે. અમારી પાસે તો ઘણા આવે, બાપજી આમાં જુઓ ને કેમ આવું થયું, આવું કેમ જોઈ. એને પેલા જોઈને તરત કહી દઉં કે ભાઈ હીરાની કંપની હતી, એમાં તે કેટલાનું કરી નાખ્યું. બાપજી મોટેથી ના બોલશો, મોટેથી ના બોલશો. હે તું બહાર જતી રહે, તું બહાર જા, બહાર જા. બાપજી આનો કોઈ રસ્તો? રસ્તો કરશે ઉપર વાળો કર, આમાં મારો રસ્તો ના થાય, ઉપર કરશે. અને 3 વર્ષમાં એવું થાય એના એ બાપે કર્યું, એનો છોકરો એવું કરીને જતી તો જતો રહેનો વાંધો, છોકરો તો પૂરું કરી દે. પણ સાહેબ એ પરિવારની અંદર જેને કર્યું છે એના જે મોટો છોકરો જેને ધંધો સેટ કર્યો છે ને, એને એવું ભયંકર કેન્સર થાય કે પરિવાર આખો દુઃખી થઈ જાય છે. આ કર્મનો સિદ્ધાંત છે, આ કર્મનો સિદ્ધાંત.